ભગવાન કૃષ્ણ અને બલરામે મળી અને ઘણા જ દૈત્યોનો સંહાર કરી કૌરવ અને પાંડવોમાં યુદ્ધ કરાવી અને આ ભૂમિનો ભાર ઉતાર્યો છે. અને હવે ભગવાન શું ઈચ્છે છે કે આ પૃથ્વીનો ભાર હજી પણ ઓછો થાય. અને પિંડારક ક્ષેત્રની વાત કરે છે. બધા યાદવો ત્યાં આવે છે. સરસ મજાની એક કથા છે કે એ સમયે યાદવ કુમારોને એક ઋષિ મુનિઓની જે સભા છે આવ્યા છે. ત્યાં વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા વગેરે ઋષિઓના નામ છે અને એમની મશ્કરી કરવાનું મન થયું છે. અને બતાવ્યું છે કે જાંબવતીના પુત્ર સાંબને ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સજાવ્યો છે અને પૂછ્યું છે ત્યાં જઈને ઋષિ મુનિઓને કે આમાં શું છે, દીકરો છે કે દીકરી છે? ત્યારે કીધું કે તમારા કુળનો નાશ કરવા વાળું મૂષળ થશે, ન તો દીકરો થશે ન દીકરી થશે. ઉગ્રસેનને બધી વાત કરી, એનું ચૂર્ણ બનાવ્યું છે, સમુદ્રમાં ફેંક્યું, એક એક ટુકડા કર્યા, એકદમ છીલી અને સમુદ્રમાં ફેંક્યું અને એક ટુકડો વધ્યો છે છેલ્લો. અને પ્રિય ભાગવતજી એવું કહે છે કે સમુદ્રના કિનારે એરકા નામની વનસ્પતિ ઉગી છે. આ બધી આ જે ઓલો ભૂકો હતો ને, એક ટુકડો વધેલો, માછલી ગળી ગઈ. અને માછલી ગળ્યા પછી એ પાર્થીના હાથમાં ગઈ. એ કથા કહી છે. અને વસુદેવજીની પાસે નારદજી આવ્યા છે. અને હવે નારદજીને વસુદેવજીએ રોક્યા છે, ઉભા રહો મહારાજ, તમે જ્યારે આવો ત્યારે કૃષ્ણ સાથે જ સત્સંગ કરો, ક્યારેક અમારી હારે કરો, ક્યારેક અમારી હારે વાત કરો. એ વાત કરે છે. અને એમાં ભક્તિહીન મનુષ્યોની ગતિ અને ભગવાનની પૂજા વિધિનું વર્ણન બતાવ્યું છે. અને હવે યાદવોને પ્રભાસ ક્ષેત્રમાં જવાની તૈયારી કરતા જોઈને ઉદ્ધવજીને ભગવાન પાસે આવવાનું મન થયું છે કે હવે કંઈક ભગવાન માયા કરવાના, કંઈક લીલા કરવાના હોય એવું લાગે છે. ભગવાને કહ્યું યાદવોને, ચાલો આપણે બધા હવે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. ઉદ્ધવજી એકાંતમાં ભગવાનને શરણે ગયા છે. અને ઉદ્ધવજી કોને મળ્યા હતા? વિદુરજીને. યાદ આવી કથા? યાદ આવી કે નહીં? ને શું કીધું તું? તમારા માટે ભગવાન ને જ્ઞાન આપેલું છે, તમે મૈત્રેય ઋષિ પાસે જાઓ. જો ભગવાન, પ્રિય ભાગવતજી એવું કહે છે, ભગવાન ચાહે તો બ્રાહ્મણોનો શ્રાપ છે ને એ મિથ્યા થઈ શકે, પણ ભગવાન એવું ઈચ્છતા નથી. અને ભગવાન પોતાની લીલા સમેટવાની તૈયારી કરી રહ્યા છે. અને ઉદ્ધવજી ભગવાનને કે મને સાથે લઈ જાઓ ને. અને અહીં તો ભાઈ એકલા આવે ને એકલા જવાનું છે, કોઈ સાથે નહીં. ભગવાન કે હું એકલો જ આવ્યો હતો, મારી હારે કોઈ નહીં હવે. પણ ઉદ્ધવ, હું જાઉં છું, મારું જ્ઞાન છે ને કોઈક સુપાત્રને આપવા માંગુ છું. તને મારું જ્ઞાન હું બધું આપું છું અને આપ્યું છે. અને એમાં ઉદ્ધવ, હું તમને એક કથા સંભળાવું છું. ભગવાને કહ્યું છે ઉદ્ધવજીને, રાજા યદુએ એક અવધૂતને જોયો, મસ્તીથી સૂતો છે, બાજુમાં કૂતરો બેઠો છે. આપણા પહેલા દિવસની કથા યાદ આવી? એ ભગવાન કૃષ્ણ કહે છે, જાગો છો ને? સુઈ ન જતા હવે તો, એકાદ કલાક છે. આવ્યું યાદ નથી આવ્યું? એ ભગવાન કૃષ્ણ કહે છે કે રાજા યદુને એમ કહે, રાજા યદુએ એક અવધૂતને જોયો. અવધૂત એટલે કોઈ સાધુ, સંત, ફકીર,
અને એની મસ્તીથી સૂતો છે અને બાજુમાં કૂતરો બેઠો છે અને ખૂબ પ્રસન્નતા છે. અને એમાં 24 ગુરુઓની વાત કરી છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, પારધી, હરણ, માછલી, પિંગલા, સર્પ, કરોડિયો, ટીટોળી, બાળક, કુંવારી કન્યા અને બાણ બનાવનારો અને ભમરી. 24 ગુરુઓની વાત કરી છે. જો કદાચ હું તમને એમ કહું છું, આ 24 ગુરુઓની વાત કરવા જાઉં તો મારે આખું સત્ર જોઈએ. સત્ર હવે સમજાય ને, સવારે 9 થી 1. એવી સરસ કથા છે. 24 ગુરુઓની કથા કરી છે, પણ પ્રારંભ ત્યાંથી કર્યો છે. અને હવે ભગવાને પોતાની પાદુકા ઉદ્ધવજીને આપી, બદ્રિકાશ્રમ જઈને તપશ્ચર્યા કરો. જાઓ ઉદ્ધવ. ઉદ્ધવજી વિદાય થયા છે. યાદવોને લઈ ભગવાન પ્રભા ક્ષેત્રમાં આવ્યા છે અને યાદવોનો ક્ષય થયો છે. ઓલી એરકા નામની વનસ્પતિ જે ઉગેલી હતી ને, એનાથી બધા એકબીજાની સાથે યુદ્ધ થયું છે. અંદર અંદર પોતે બધા જ હણાયા છે. એ કથા બતાવી છે. અને સૌથી પહેલા આવ્યું હતું કોણ? દાઉજી આવ્યા હતા ને. દાઉજી મહારાજે વિદાય લીધી છે, સ્વધામ ગયા છે, બતાવ્યું છે.